ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। રાજ્યભરમાં 31ની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે। વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી 31મી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસ એજન્સીઓ સતર્ક છે। ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દીપેશસિંહને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહી છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે, જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી। બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સ જૂના ગાભા ભરેલ થેલાની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીર હુસૈન મેફને ઝડપી પાડ્યો હતો, જ્યારે અઝરુદ્દીન નિયામત અલી મેફને વોન્ટેડ જાહેર કર્યો છે। આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 6360 બોટલ ભરેલી 434 પેટી, જેની કિંમત ₹20,83,200 સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત ₹31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી છે, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે।